બાકી હોય તો અત્યારે જોઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। દરેકના 3 ગુણ રહેશે। ટોટલ 24 ગુણનો સેક્શન્સ રહેશે। ટૂંક નોંધ લખો। નિદ્રા પ્રલાપ અને નિદ્રા ભ્રમણ। તો નિદ્રા લાપ અને નિદ્રા ભ્રમણ ક્યારે થાય છે? નિદ્રા દરમિયાન અભાન વ્યવસ્થામાં વ્યક્તિ મોટેથી શબ્દ બોલવા માંડે તેને નિદ્રા લાપ કહે છે। જ્યારે નિદ્રા દરમિયાન અભાન વ્યવસ્થામાં વ્યક્તિ ચાલવા માંડે તો તેને નિદ્રા ભ્રમણ કહેવાય। પ્રયોગશાળામાં થયેલા સંશોધનો અહેવાલો મુજબ નિદ્રા દરમિયાન 13 પ્રયોગપાત્રના કુલ 206 નિદ્રા કલાપો નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 75 થી 80% નિદ્રા કલાપો NREM નિદ્રા દરમિયાન અને 20 થી 25% નિદ્રા કલાપો REM નિદ્રા દરમિયાન હતા। પ્રયોગશાળામાં થયેલા સંશોધનો મુજબ મોટા ભાગે નિદ્રા ભ્રમણ NREM નિદ્રા દરમિયાન જોવા મળે છે અને આ નિદ્રા ગાઢતાનો ત્રીજો તબક્કો N3 છે। નિદ્રા લાપ અને નિદ્રા ભ્રમણ નિદ્રા દરમિયાન ક્યારે થયું અને કેમ થયું એ વ્યક્તિને બિલકુલ યાદ હોતું નથી, પરંતુ સ્વપ્ન વ્યક્તિને યાદ રહી જાય છે। આમ નિદ્રા લાપ અને નિદ્રા ભ્રમણમાં વ્યક્તિની અભાનતાનું સ્તર સ્વપ્ન કરતાં ઘણું વધારે ઊંડું હોય છે। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધારેમાં વધારે મિત્ર સર્કલ સુધી શેર કરો, જેથી આ વિડીયો દ્વારા એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। વૈજ્ઞાનિકોએ ચેતનાની વિવિધ અવસ્થાઓને ઓળખી છે, જેમાં દરેકની પોતાની વિશિષ્ટ લક્ષણો છે। 20મી સદીના મધ્યમાં આર્યન એક ઉત્સાહી યુવાન હતો, જે સતત પોતાની જાતને માનસિક તાણ અને અભાવથી પીડિત અનુભવી રહ્યો હતો। એણે મનોભાવ અને ચેતનાની વિવિધ અવસ્થાઓ વિશે સંશોધન કરીને પોતાને પ્રેરણા અને સુધારવાના નવા માર્ગો શરૂ કર્યા। આર્યને સભાન અવસ્થા હેઠળ વિવિધ રીતે તેની જાગૃત સ્થિતિને મર્યાદિત બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તે પોતાની મનોવ્યવસ્થા અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સમય વિતાવતો હતો। આના પરથી ક્વેશ્ચન્સ પૂછેલા છે 3 કે સભાન અવસ્થા કેવી રીતે સમજવામાં આવે છે? તો સભાન અવસ્થા એ માનવીની જાગૃત અવસ્થામાં સ્મરણ અને પ્રવૃત્તિઓની સિદ્ધિ છે। બિનસભાન અવસ્થાની ખાસિયત શું છે? તો બિનસભાન અવસ્થા એ શારીરિક પ્રક્રિયાઓની હાલત છે જેમાં વ્યક્તિ કે પ્રક્રિયાઓથી સભાન નથી। પૂર્વ સભાન અવસ્થા કેવી રીતે ઓળખી શકાય? તો પૂર્વ સભાન અવસ્થા એ એવી અવસ્થા છે જેમાં ચોક્કસ વિગતોને થોડા પ્રયાસ પછી પુનઃપ્રાપ્ય કરી શકાય છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ટૂંક નોંધ લખો। ધ્યાન ચેતનાની બદલાયેલી અવસ્થા તરીકે। તો નિદ્રા અને સ્વપ્નો એ ચેતનાની સાહજિક રીતે બદલાતી અવસ્થા છે, જેને ધ્યાન એ ચેતનાની સ્વૈચ્છિક રીતે બદલાયેલી અવસ્થા છે। સ્ક્રીન પર જવાબ આપેલો છે, તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને કે ચેતાતંત્ર માનવીના મગજ, કરોડરજ અને ચેતાતંત્રોનું સમગ્ર નેટવર્ક છે, જે બધા મનોવિજ્ઞાની અને શારીરિક ક્રિયાઓની પ્રતિક્રિયાઓનું સંચાલન કરે છે। ચેતાતંત્રને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર। એમના પરથી ક્વેશ્ચન્સ પૂછેલા છે કે ચેતાતંત્રમાંના મુખ્ય 2 વિભાગો કયા છે? તો કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર, એટલે કે CNS અને PNS। કેન્દ્રીય ચેતાતંત્રમાં કયા ભાગો આવેલા હોય છે? તો મગજ અને કર્માનક। મગજના મોટા ભાગના કેટલા ચેતાકોષો હોય છે? તો લગભગ 10 અબજ। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, જીતેન્દ્રનો અભ્યાસ વર્ગ માટે તૈયારી કરતા તેની પસંદગીની સામગ્રીને યાદ રાખવામાં મજા આવી રહી નહોતી। તેને સમજ્યું કે તેમને યાદ રાખવાની ક્ષમતા વધારવા માટે જ્ઞાનને વ્યવસ્થિત રીતે મગજમાં બાંધવું જરૂરી છે। તો ક્વેશ્ચન્સ પૂછેલા છે, જીતેન્દ્રએ યાદ રાખવાની ક્ષમતા વધારવા માટે કયા 3 તબક્કાઓની પદ્ધતિઓ અપનાવી? સંકેતામનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થયો? સંગ્રહ માટે જીતેન્દ્રએ કઈ ટેવ અપનાવી? ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ટૂંક નોંધ લખવાની છે મસ્તિષ્ક ગ્રંથિ વિશે। તો મસ્તિષ્ક ગ્રંથિ વિશે, મસ્તિષ્ક ગ્રંથિનું નિયંત્રણ મગજના હાઇપોથેલેમસ દ્વારા થાય છે। આ ગ્રંથિ ઝરતા સ્ત્રાવો શરીરની અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે છે, આથી તેને સર્વોપરી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એમાં અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ, થાઇરોટ્રોફિક, એડ્રીનોક્રોટો, લેક્ટોજેનિક, લ્યુટિનાઇઝિંગ, વૃદ્ધિસ્ત્રાવો। ત્યાર પછી પશ્વ મસ્તિષ્ક ગ્રંથિની વાત કરીએ તો ઓક્સિટોસિન, વેસોપ્રેસિન, પિચ્યુટ્રિન અને એન્ટી ડાયુરેટિક। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ટૂંક નોંધ લખો। વાણીમાં થતી ભૂલો। વાણી એ ભાષાનું સ્વરૂપ છે, જેમાં ગળામાંથી નીકળતા અવાજો અર્થપૂર્ણ બને છે।
સામેની વ્યક્તિ તેને સમજી શકે છે અને વિવિધ વ્યક્તિઓ વચ્ચે સંદેશા વ્યવહાર સ્થપાય છે. વાણી એ જીભ અને ગળાનું સ્નાયુઓનું ચેતાત્મક માનસિક કૌશલ્ય છે. વાણી એ વિચાર કે ભાવનાના પ્રતીક તરીકે કામ કરતો અર્થપૂર્ણ ધ્વનિ છે. ત્યાર પછી ટૂંકનોંધ લખવાનું કીધું છે. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. વ્યક્તિના વિકાસ પર પર્યાવરણની અસરો થાય છે. વ્યક્તિના વિકાસ પર તેના રહેઠાણના સ્થળની ભૌગોલિક પરિસ્થિતિની પણ અસર પડે છે. તો પ્રતિમાન છે એમનું કે દુર્ગામાન સિંહાએ બાળકના વિચારમાં 3 ભાગ પાડ્યા: ઘર, શાળા અને સમવયસ્કો. તો ઘર, શાળા અને સમવયસ્કો. ત્યાર પછી પર્યાવરણના બાહ્ય સ્તરના ઘટકો છે, જેમાં સામાન્ય ભૌતિક વાતાવરણ, સંસ્થાકીય માળખું, સામાન્ય સુવિધાઓ જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને પિયાજે મુજબ બોધાત્મક વિકાસના તબક્કાઓ પણ અહીંયા આપેલા છે. નવા વિડીયોમાં ફરી ખૂબ જ ઝડપથી મળીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. એક પછી એક ક્રમશઃ દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે. જે જોવાના બાકી હોય તો અત્યારે જ જોઈ લેજો. થેન્ક યુ.